ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. પ્રેમ લક્ષણા ભક્તિ એ પાંચમો પુરુષાર્થ છે. ભક્તિમાં અભેદ સિદ્ધ થાય છે, જ્ઞાનમાં પણ અભેદ સિદ્ધ થાય, પરંતુ ભક્તિ માર્ગ સરળ છે અને જ્ઞાન માર્ગ અઘરો છે. રોજ પ્રભુને કહીએ કે નાથ, હું તારો છું પણ તમે મારા નથી. સમુદ્રનો તરંગ છે પણ તરંગને સમુદ્ર ન કહી શકાય. યશોદા, નંદબાબા અને ગોપીઓનો કૃષ્ણ પ્રેમ જોઈ ઉદ્ધવનો જ્ઞાન ગર્વ ઉતરી ગયો. પ્રેમ ભક્તિ વગરનું જ્ઞાન નકામું છે તેનું ભાન થયું. ઉદ્ધવને ખાતરી થઈ કે જ્ઞાન કરતાં પ્રેમ શ્રેષ્ઠ છે. ઉદ્ધવજીને ખાતરી થઈ કે ગોપીઓનો કૃષ્ણ પ્રેમ શ્રેષ્ઠ છે. જ્યાં પ્રેમ છે ત્યાં જ પરમાત્મા છે. ઉદ્ધવજી ગોપીઓના ચરણમાં વંદન કરે છે અને ગોપીઓની ચરણરજ મસ્તક ઉપર લગાડે છે. વ્રજવાસીઓનો સત્સંગ થયો, અતિશય આનંદ થયો. ઉદ્ધવને ગોકુળ છોડવાની ઈચ્છા થતી નથી. ઉદ્ધવજી ગોકુળમાં ગયેલા ગુરુ થવા પણ ચેલા બનીને આવ્યા છે. ગોપીઓનો સત્સંગ થયા પછી ઉદ્ધવજી ગોપીઓના શિષ્ય થઈને પાછા આવ્યા છે. ઉદ્ધવ કહે છે, આવ્યો હતો ગુરુ થવા અને ચેલો થઈને જાઉં છું. ઉદ્ધવ ભગવાન પાસે ગોપીઓ જેવી અનન્ય ભક્તિ માગે છે. મારે બીજું કાંઈ જોઈતું નથી, મને ભક્ત ને ફક્ત પ્રેમ લક્ષણા ભક્તિ આપો. ઉદ્ધવે છેવટે માંગ્યું કે ગોપીઓની ચરણ રજનો સ્પર્શ થાય એટલે વૃંદાવનમાં હું લતા કે વૃક્ષ બની જઈશ. ઉદ્ધવને જવાની આજ્ઞા નંદ બાબા તરફથી પણ મળી ગઈ હતી. ઉદ્ધવ જવા માટે નીકળ્યા ત્યારે ફરી એકવાર એમને શંકા ગઈ કે હું કેમ પાછો ફરી રહ્યો છું? અહીંયા આવીને મેં ખરેખર કર્યું શું? પણ અંદરથી એક જ જવાબ આવતો કે આ વ્રજવાસીઓ ધન્ય છે. કૃષ્ણ વિરહમાં જીવનું વર્તન કેવું હોય, જીવનું જીવન કેવું હોય તેનો આદર્શ આ ગોપીઓએ જગતને બતાવ્યો છે. ઉદ્ધવ જવા તૈયાર થયા છે. રાધાજીએ કહ્યું છે, ઉદ્ધવ, તારા મિત્રને મારો સંદેશો કહે છે, ભગવાન જલ્દી ગોકુળમાં આવે અને ગોકુળને સનાથ કરે. ઉદ્ધવને કેટલીક ભેટો શ્રી કૃષ્ણ માટે આપી છે. તે સમયે નંદ યશોદા પણ ત્યાં આવ્યા છે. નંદ યશોદાએ ઉદ્ધવને કહ્યું, અમારો આટલો સંદેશો લાલાને કહે છે. મનસા વૃત્તવો નઃ સ્યુ કૃષ્ણ પાદાંબુજાશ્રયા વાચોભિદાયિનમ રામા કાયસ્ત પ્રહણા રિપુ કર્મ ભીર્ભામ્ય માણાનામ યત્ર ક્વાપી શ્રેશ્વરેચ્છયા મંગલાચરિતે દાર્ને રતિર્નઃ કૃષ્ણ ઈશ્વરે. શ્રીમદ્ ભાગવતના 10મા સ્કંધમાંથી આ વાત અહીં મૂકવામાં આવી છે. એમાં ભાગવતનું હાર્દ છે. ઉદ્ધવ કહે છે, હવે અમે એટલું જ ઈચ્છીએ છીએ કે અમને અહીંથી કશુંક લઈ જવાનું મળે. ઉદ્ધવજી, હવે તમે એટલું જ ઈચ્છો કે અમારા મનની એક એક વૃત્તિ, એક એક સંકલ્પ શ્રી કૃષ્ણના ચરણ કમલોનો આશ્રય કરીને રહી છે તે સ્મરણ લઈ જાઓ. તેની સેવા કરવા માટે ઉઠીએ છીએ એમાં જ અમે લાગી રહીએ છીએ. અમારી વાણી નિરંતર તેના નામોનું ઉચ્ચારણ કરતી રહે અને શરીર તેને પ્રમાણ કરવા માટે તેના ચરણમાં સાષ્ટાંગ પ્રણામ સાથે પ્રમાણ કરીએ, તેની આજ્ઞાનું પાલન કરીએ, તેની સેવામાં લાગી રહીએ, આટલું જોઈએ છે. ઉદ્ધવજી, અમે સાચું કહીએ છીએ કે અમને મોક્ષની પણ બિલકુલ ઈચ્છા નથી. ભગવાનની ઈચ્છાથી અમારા કર્મોને અનુસાર જે કોઈ યોનિમાં અમારો જન્મ થાય તે જ જન્મમાં અમે જે શુભ આચરણ કરીએ, જે દાન કરીએ અને તેનું ફળ અમને એ જ મળે કે અમારા ઈશ્વર શ્રી કૃષ્ણમાં અમારી પ્રીતિ ઉત્તરોત્તર વધતી રહે. સંદેશો આપતા નંદ બાબા
અને સર્વ ગોપ ગોપીઓ રડી પડ્યા છે. નંદ બાબાએ આટલું જ માગ્યું છે. આ શ્લોક સમગ્ર ભાગવતનું હાર્દ બતાવે છે. હમણાં જ કયા તે 2 શ્લોકો મારા પ્રિય શ્લોકો છે. વિષયોમાં વૈરાગ્ય આવે અને કૃષ્ણ ભક્તિ મળે તે માટે ઘણા મહાત્માઓ આ શ્લોકોનો સંપુટ આપી આખા ભાગવતનો પાઠ કરે છે. ઉદ્ધવ મારા કૃષ્ણને કહેજે કે મારું મન સદા સર્વદા શ્રી કૃષ્ણનું ચિંતન કરે છે. સંસારમાં ક્યાંય મારું મન નહીં જાય. મારું મન સતત શ્રી કૃષ્ણનું સ્મરણ કરે. મારી વાણી કૃષ્ણ નામનો જપ કરે. મારી આંખો જ્યાં જાય ત્યાં તેને કૃષ્ણના દર્શન થાય. મારા પાપને લીધે કદાચ મને ફરી જન્મ મળવાનો હોય ને, તો જે ઘરમાં બાળકૃષ્ણ લાલની સેવા થતી હોય, ગરીબોનું વૈષ્ણવોનું સન્માન થતું હોય તેવા ભક્ત કુળમાં મારો જન્મ થાય. ઉદ્ધવ એટલું તો ખાસ કહેજે કે કદાચ મારા પ્રારબ્ધ કર્મથી મને ફરી જન્મ લેવાનો પ્રસંગ આવે તો પવિત્ર વૈષ્ણવના ઘરમાં મને જન્મ આપે કે જ્યાં હર હંમેશ કૃષ્ણ કથા, કૃષ્ણ કીર્તન થતા હોય, જે સાંભળી હું કૃતાર્થ બનું. કૃષ્ણ કીર્તન કરતાં કરતાં સેવામાં હું તન્મય બનું. મારે બીજી કોઈ જ ઈચ્છા નથી, અપેક્ષા નથી. ઉદ્ધવ કહે છે, બાબા તમે કૃતાર્થ થયા છો, તમને ફરી જન્મ લેવાનો હોય નહીં. આવા અનેક આશ્વાસનો આપીને નંદ બાબાને સમજાવ્યા છે. હરિ ઓમ.